ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ ઇકોનોમિક્સ. રેડી ને બધા? મનમાં બોલતા હશે આવી ગયો બાવો, કીધું હશે ને? ઓકે ચાલો ચેપ્ટર 8 તો પૂરું થઈ ગયું. એમાં છેલ્લી બાબતો જે પાકની ફેરબદલી વાળી બાબત હતી તે આપણે કઈ અભ્યાસક્રમમાં નથી, એટલા માટે આપણે લીધી નથી ધ્યાનમાં. બરાબર. હવે ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર શરૂ કરીએ. તો વિદેશ વેપારની અંદર સૌ પ્રથમ જે વ્યાખ્યા આપેલી છે આપણને અર્થ સ્વરૂપે, તે વેપારની વ્યાખ્યા છે. તો વેપાર કોને કહેવાય? બરાબર. વેપાર એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ, કે એવી વ્યાવસાયિક પ્રવૃત્તિ કે જેમાં વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જ્ઞાન, જાણકારી, માહિતી અને બૌદ્ધિક સંપદા તેનો શું થતો હોય? વિનિમય. આ દરેક બાબતો એવી ધંધાકીય પ્રવૃત્તિ, એવી વ્યવસાયિક પ્રવૃત્તિ કે જેમાં વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી, માહિતી અને બૌદ્ધિક સંપદાનો વિનિમય થતો હોય. વિનિમય એટલે કે આપલે થતી હોય, લેવડ દેવડ થતી હોય, ખરીદ વેચાણ થતું હોય, તો તેને આપણે વેપાર કહીએ. વસ્તુઓનો પણ વેપાર, સેવાઓનો વેપાર. આ શિક્ષણ એ સેવાઓના વેપારમાં ગણવામાં આવે. શિક્ષણ, આરોગ્ય, મનોરંજન એ સેવાઓનો વેપાર છે. વસ્તુઓનો વેપાર થાય, ખરીદ વેચાણ થાય. મૂડી, જે આપણે શેર બજારમાં શેર પણ મૂડી જ કહેવાય. ત્યાર પછી નાણાંનો વેપાર કરે છે તે બેંક છે, તો એ પણ એક મૂડી જ છે. ટેકનોલોજી, જેમાં કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી, ટેકનિકલ જ્ઞાન અને જાણકારી, માહિતી, તેનું રિપેરિંગ કરવું, સમારકામ કરવું. અને ત્યારબાદ બૌદ્ધિક સંપદા, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. જો ત્યાં લખેલું છે ચોપડીમાં જમણા પેજ ઉપર જે ફકરો છે તેની અંદર લખેલું છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે બૌદ્ધિક સંપદા, બુદ્ધિ ધન. જે આપણે છઠ્ઠા પાઠની અંદર આવેલું કે પહેલાના સમયમાં આપણા દેશમાંથી અંગ્રેજો દ્વારા સોનું એ લૂંટીને ક્યાં લઈ જવામાં આવ્યું? ઇંગ્લેન્ડમાં. એટલે કે ડ્રેઇન ઓફ ગોલ્ડ. એના બદલે અત્યારે ડ્રેઇન ઓફ બ્રેઇન, એટલે કે આપણા દેશના બુદ્ધિશાળી લોકો, બરાબર, બૌદ્ધિક ધન જેને ગણી શકાય, તે હાલના સમયમાં આપણા દેશમાં યોગ્ય તક ન મળે, યોગ્ય પસંદગીની, રોજગારીની આવક પ્રાપ્ત ન થાય, સુવિધાઓ પ્રાપ્ત ન થાય, અને તેના પરિણામ સ્વરૂપ તે વિદેશમાં જતા રહે છે. અને વિદેશી કંપનીઓ દ્વારા તેને સારી ઓફર કરવામાં આવે, સારું વેતન ચૂકવવામાં આવે, સારી સુવિધાઓ સાથે તેમને ત્યાં નોકરીની તકો મળે, બરાબર, રોજગારીની તકો મળે. તેથી તે આપણા દેશમાંથી ક્યાં જતા રહેશે? વિદેશમાં. આમ વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જ્ઞાન, જાણકારી, માહિતી અને બૌદ્ધિક સંપદાનો વિનિમય થાય તો તેને વેપાર કહેવાય. કારણ કે આપણે ચેપ્ટરનું નામ છે વિદેશ વેપાર, પણ વિદેશ વેપારને જાણતા પહેલા આપણે વેપાર, આંતરિક વેપારને પણ જાણવા જરૂરી છે. જો કે આંતરિક વેપાર અને વિદેશ વેપારની વ્યાખ્યા તો બહુ સરળ છે, બરાબર. તો વિદેશ વેપાર એટલે ફોરેન ટ્રેડ કોને કહેવાય? ચેપ્ટર નંબર 9 ની આપણે શરૂઆત કરી, અને ગયા ચેપ્ટરની અંદર પણ ખૂબ અગત્યના એવા ખ્યાલો આપણે 8મા પાઠની અંદર કૃષિ ક્ષેત્રની અંદર શીખ્યા. હવે આ ચેપ્ટર તો લેન્થમાં ઘણું બધું લાંબુ ચેપ્ટર છે, પણ એમાંથી મુખ્ય 2-3 ખ્યાલો, 4 ખ્યાલો જે રાખવામાં આવેલા છે. બાકી મોટા ભાગની આંકડાકીય માહિતીઓ કાઢી નાખવામાં આવેલી છે, જેની અંદર પહેલી થિયરી અર્થવાળી છે તે છે. ત્યારબાદ નીચે જો આપેલું છે કારણો.
આ બે થિયરી, અને ત્યારબાદ એક પેજ તમે ફેરવો એટલે ત્રીજી થિયરી તમને ત્યાં આપેલી છે કે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત. આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત પેલા ટિક માર્ક કરી લો તમે, કઈ કઈ બાબતો આપણે ચેપ્ટરમાં ધ્યાનમાં લેવાની છે, અભ્યાસક્રમમાં છે તે બાબત. જો કે તમને ખ્યાલ જ હશે. તો પહેલું છે અર્થ, બીજું નીચે આપેલું છે તે કારણો, 4 કારણો આપેલા છે તે પણ આપણે આજે શીખવાના છે. ત્યારબાદ એક પેજ પછી તફાવત આપેલો છે. તફાવત મુદ્દાઓ સ્વરૂપે આપેલો છે, પણ આપણે એને 2 ભાગ પાડીને કમ્પ્લીટલી મુદ્દાઓ બનાવશું અને જોશું એટલે બહુ સરળતાથી આપણને સમજાઈ જશે. બરાબર. અને છેલ્લે થિયરીઓ 2 છે, પાઠ પૂરો થવા આવે ત્યાં. ટૂંક નોંધ છે, એક લેણ દેણ તુલા છે અને બીજી છે હુંડિયામણનો દર. બરાબર. પહેલું અર્થ છે, બીજું વિદેશ વેપારના કારણો છે, ત્રીજું તે લેણ દેણ તુલા છે, અને ચોથું તે હુંડિયામણનો દર છે. આ 4 થિયરીઓ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે. બરાબર. જેમાં પહેલી થિયરી એટલે કે ટૂંકમાં આપેલો છે ખ્યાલ તે અર્થ સ્વરૂપે છે, જેમાં 3 આપણને વ્યાખ્યાઓ આપેલી છે. વેપાર એટલે શું? તો કે એવી ધંધાકીય પ્રવૃત્તિ, એવી વ્યવસાયિક પ્રવૃત્તિ કે જેમાં વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જ્ઞાન, જાણકારી, માહિતી, બૌદ્ધિક સંપદાનો વિનિમય થતો હોય. વિનિમય થતો હોય એટલે કે લેવડ દેવડ થતી હોય, એટલે કે આપલે થતી હોય, એટલે કે નાણાંના બદલામાં આપલે થાય, એટલે કે ખરીદ વેચાણ થતું હોય તો તેને વેપારની પ્રવૃત્તિ કહેવાય. અને વેપારની પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ, આ બાબતને પણ ટીક માર્ક કરી લેજો કે વેપારની પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ નફાની પ્રાપ્તિનો હોય. બરાબર. નફાની પ્રાપ્તિનો ઉદ્દેશ હોય. અને ત્યારબાદ આપણી પાસે 2 વ્યાખ્યાઓ છે, જેમાં પહેલી વ્યાખ્યા એટલે કે આંતરિક વેપાર અને બીજું છે વિદેશ વેપાર. હવે આંતરિક વેપાર કોને કહેવાય? કોઈ એક દેશની હદમાં થતી વેપાર પ્રવૃત્તિને, કોઈ એક દેશની હદમાં થતી વેપાર પ્રવૃત્તિને શું કહેવાય? આંતરિક વેપાર. એટલો જ એનો ખ્યાલ છે, વ્યાખ્યાની એટલી જ છે. એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિ કે જેને આપણે શું કહીએ? આંતરિક વેપાર. અને દેશની હદની બહાર થતી પ્રવૃત્તિને શું કહેવાય? વિદેશ વેપાર. એટલે એક દેશ બીજા દેશની સાથે જે વેપાર કરે, ત્યાંથી વસ્તુ મંગાવે તો આયાત છે, અને વસ્તુ વેચે તો એ નિકાસ છે. એટલે દેશની હદની બહાર અને દેશની હદની અંદર થતી, હદમાં રહીને થતી પ્રવૃત્તિ, એટલે કે હદની અંદર રહીને થતી પ્રવૃત્તિને આપણે શું કહેશું? આંતરિક વેપાર. અને એક દેશની હદની બહાર બીજા દેશની સાથે જે વેપાર પ્રવૃત્તિ થાય તેને આપણે શું કહીએ? વિદેશ વેપાર. એક એક શબ્દની અંદર વ્યાખ્યા ચેન્જ થાય. જેમ અગાઉ પણ એવી 2 વ્યાખ્યાઓ બનેલી છે, જેને હું તમને અહીંયા ફરીવાર પાછી યાદ કરાવી દઉં. જો બેંક રેટ આવે છે, બરાબર, તો એમાં વેપારી બેંક છે, વેપારી બેંક તે આરબીઆઈ ની પાસે જાય છે અને કેવા ગાળા માટેનું ધિરાણ મેળવે છે? કે લાંબા ગાળા. એક જ શબ્દ. જ્યારે રેપો રેટ શબ્દ આવે છે તો રેપો રેટ માટે વેપારી બેંક કોની પાસે જાય છે? આરબીઆઈ પાસે. પરંતુ કેવા ગાળા માટે? ટૂંકા ગાળા માટે. તો તેને આપણે શું કહીએ છીએ? રેપો. બરાબર. જ્યારે કોઈ વેપારી બેંકને નાણાંની અછત અનુભવાય ત્યારે તે આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવે, પરંતુ આવું ધિરાણ જો લાંબા ગાળા માટેનું હોય તો તેને બેંક રેટ, તે જે વ્યાજ તે વસૂલ કરે આરબીઆઈ અથવા વેપારી બેંકે જે વ્યાજ ચૂકવવું પડે તેને આપણે બેંક રેટ કહીએ છીએ. પરંતુ જ્યારે વેપારી બેંકને ખૂબ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર અનુભવાય, એટલે કે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ, 1 વર્ષ સુધીનો ગાળો હોય એટલે આપણે એને કયો ગાળો કહીએ? ટૂંકો ગાળો. 1 થી 5 વર્ષ હોય તો મધ્યમ ગાળો, અને 5 થી 15 વર્ષ હોય તો લાંબા ગાળા માટે. બરાબર.
તો જો ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે અને વેપારી બેંક આરબીઆઈ પાસેથી આવું ધિરાણ મેળવે ત્યારે આરબીઆઈ જે વ્યાજના દરે આવું ધિરાણ પૂરું પાડે ને તેને આપણે રેપો રેટ કહીએ છીએ, બરાબર. અને એનાથી ઉલટી સ્થિતિ એ તમને ખ્યાલ છે કે જ્યારે આરબીઆઈ પણ વેપારી બેંક પાસેથી ધિરાણ પ્રાપ્ત કરે ત્યારે વેપારી બેંક આરબીઆઈ પાસેથી વ્યાજ વસૂલ કરે, જેને આપણે શું કહીએ છીએ, પ્રક્રિયા ઉલટી થઈ ગઈ. અત્યાર સુધી વેપારી બેંકો કોની પાસે જતી હતી, આરબીઆઈ પાસે. હવે આરબીઆઈ છે વેપારી પાસે જાય તો એ પ્રક્રિયા ઉલટી થઈ કહેવાય, તેથી તેને રિવર્સ રેપો રેટ. ત્યારે આરબીઆઈ એ પણ તેમને વ્યાજ ચૂકવવું પડે અને વેપારી બેંકો દ્વારા આવું વ્યાજ વસૂલ કરવામાં આવે તો તેને રિવર્સ રેપો રેટ આપણે કહેતા હતા, બરાબર. એટલે એક શબ્દની અંદર આ વ્યાખ્યા ચેન્જ થતી હોય. લાંબા ગાળા માટે હોય તો બેંક રેટ, ટૂંકા ગાળા માટે હોય તો રેપો રેટ. બીજી એવી વ્યાખ્યા પણ આવેલી છે કે જે દેશનો આર્થિક વિકાસ થઈ ચૂક્યો હોય તો એને આપણે શું કહેતા હતા, વિકસિત દેશો. આપણી ટૂંકી વ્યાખ્યા. અને આમ ગણો તો સંપૂર્ણ વ્યાખ્યા કે જે દેશનો આર્થિક વિકાસ થઈ ચૂક્યો હોય તે તેને વિકસિત દેશો કહેવાય અને જે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો હોય એટલે કે વિકાસની પ્રક્રિયા ચાલુ હોય તો એને વિકસતા દેશો તરીકે ઓળખવામાં આવે, બરાબર. એ જ રીતે અહીંયા આપણી સામે બે વ્યાખ્યાઓ આવેલી છે જેમાં આંતરિક વેપાર અને વિદેશ વેપાર. વેપારની વ્યાખ્યા આવે તો આ 6 શબ્દોમાંથી એક પણ શબ્દ ભૂલાય નહીં, જેમ ઉપાડની અંદર હતું, બરાબર. ઉપાડની અંદર ઉપાડ અને ચૂકવણીની સવલત કેટલી રીતે પૂરી પાડે, તો 8 રીતે, બરાબર. ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ઉપાડ ચિઠ્ઠી, એટીએમ, ડેબિટ, ક્રેડિટ અને ઓનલાઈન બેન્કિંગ, બરાબર. તો 8 રીત હતી તે. જ્યારે અહીંયા વેપાર શબ્દ છે તો વેપાર એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ, એવી વ્યવસાયિક પ્રવૃત્તિ કે જેમાં વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જ્ઞાન, જાણકારી, માહિતી અને બૌદ્ધિક સંપદાનો વિનિમય થતો હોય, એટલે કે તેનું ખરીદ વેચાણ થતું હોય તો તેને વેપાર કહેવાય. અને વેપારનો મુખ્ય ઉદ્દેશ નફાની પ્રાપ્તિનો હોય. તો આ વ્યાખ્યા તમે ટીક માર્ક કરી દેશે. ત્યાર પછી છેલ્લી લીટીમાં બે વ્યાખ્યાઓ ફરી પાછી આપણને આપેલી છે કે જે એક શબ્દની અંદર ચેન્જ થઈ જાય વ્યાખ્યા. કોઈ એક દેશની હદની અંદર થતી પ્રવૃત્તિને, એક દેશની હદમાં થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર અને દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને એટલે એક દેશની બીજા દેશની સાથે તો એને વિદેશ વેપાર કહેવાય, બરાબર. આંતરરાષ્ટ્રીય વેપાર પણ તેને કહી શકાય. હવે આપણે નીચેની બીજી થિયરીમાં, પહેલી થિયરીમાં મુખ્ય આ 3 વ્યાખ્યાઓ છે. હવે આપણે આ બીજી થિયરી એટલે કે વિદેશ વેપારના કારણો સમજવાના છે. અને એ વિદેશ વેપારના કારણો કેટલા છે ત્યાં આપેલા છે, જો 4 કારણો આપણને આપેલા છે. વિદેશ વેપારના કારણો ચાલો તો વિદેશ વેપારના કારણો. અને વિદેશ વેપારના કારણો મુખ્ય 4 છે. પહેલું, ઉત્પાદનના સાધનોમાં તફાવત, એટલે કે દેશની અંદર ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત, એવો મુદ્દો છે. ઉત્પાદનના સાધનો. બીજો મુદ્દો છે ઉત્પાદન ખર્ચ. ત્રીજો મુદ્દો ટેકનોલોજીકલ પ્રગતિ.
અને ચોથો મુદ્દો છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. બરાબર. હવે આ ચાર મુદ્દાઓને આપણે સમજવાના છે. શા માટે એક દેશે બીજા દેશની સાથે વેપાર કરવો પડે છે? એટલે કે શા માટે એક દેશને બીજા દેશમાંથી વસ્તુની આયાત અથવા તો નિકાસ બંને દેશો એકબીજા સાથે ભેગા મળીને વેપાર શા માટે કરે છે? કારણ કે કોઈ દેશ સંપૂર્ણ સ્વાવલંબી નથી. કોઈ દેશ બધી જ વસ્તુઓનું ઉત્પાદન કરી શકતો હોય એવું શક્ય નથી. તેને કોઈ ને કોઈ બાબત માટે બીજા દેશ પર આધાર રાખવો પડે છે. આમ દરેક દેશ વિદેશ વેપાર કરે છે, આયાત અને નિકાસની પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર જે રાષ્ટ્રીય આવકનો પાઠ હતો અને બીજા પાઠોમાં પણ તેનો ઉલ્લેખ હતો તે રીતે અર્થતંત્ર અલિપ્ત પણ હોય અને ખુલ્લું અર્થતંત્ર પણ હોય. જો કે અલિપ્ત અર્થતંત્ર, એમાં વિદેશ વેપાર ન હોય, સરકારની કોઈ ભૂમિકા ન હોય, એવું અર્થતંત્ર આવતું હતું. પરંતુ એ અર્થતંત્ર અલિપ્ત અર્થતંત્ર કાલ્પનિક અર્થતંત્ર હતું, એવું વાસ્તવમાં ક્યાંય જોવા મળતું નથી. જ્યારે ખરેખર દુનિયાના દેશોમાં એ ખુલ્લું અર્થતંત્ર હોય કે જેમાં વિદેશ વેપાર પણ હોય, એટલે કે આયાત નિકાસ થતી હોય. કારણ કે હાલના સંજોગોમાં કોઈ દેશ તમામ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરી શકે એ શક્ય નથી. માટે તેને કોઈ ને કોઈ બાબત માટે વિદેશ પર, દુનિયાના દેશો ઉપર આધાર રાખવો પડે. કારણ કે દરેક દેશની ક્ષમતાઓ અલગ અલગ હોય. હવે આ જ બાબતને આપણે આ ચાર મુદ્દાઓ દ્વારા સમજવાની છે. જેની અંદર પહેલો મુદ્દો આપણને આપેલો છે ઉત્પાદનના સાધનો. દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનો, આવો મુદ્દો છે. તો ઉત્પાદનના સાધનોમાં શું તફાવત હોય? તો કે અલગ અલગ દેશ, પહેલો મુદ્દો, ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સાધનો જુદા જુદા દેશોમાં અલગ અલગ પ્રમાણમાં હોય. બરાબર. દરેક દેશની પાસે ઉત્પાદનના મુખ્ય સાધનો તો આપણે ચાર ગણીએ છીએ: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. પરંતુ અન્ય કુદરતી સંસાધનોનો સમાવેશ પણ આ સાધનોમાં જ થાય. અને આ કુદરતી સંસાધનો દરેક દેશની અંદર અલગ અલગ પ્રમાણમાં હોય. દરેક દેશની પાસે જે પણ વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હોય, જે વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હોય, તે તમામ સાધનો દરેક દેશ પાસે હોય જ એવું જરૂરી નથી. એટલે કે દરેક દેશની પાસે રહેલા સાધનોમાં તફાવત હોય છે. બરાબર. અમુક દેશની પાસે એ ધાતુ તરીકે ખનિજો વધારે પ્રમાણમાં ઉપલબ્ધ હોય, અમુક દેશોની પાસે પેટ્રોલિયમ સંપત્તિ વધારે હોય, અમુક દેશની પાસે ભારત જેવો દેશ હોય તો આપણને ખ્યાલ છે કે ભારત દેશની અંદર શ્રમનો પુરવઠો વધારે છે. બરાબર. તો દરેક દેશની ક્ષમતા અલગ અલગ હોય. દરેક દેશની પાસે રહેલા ઉત્પાદનના સાધનોનું પ્રમાણ જુદું જુદું હોય. હવે એવું જરૂરી નથી કે દરેક દેશની પાસે બધી વસ્તુ બનાવવા માટેના બધા સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય જ. જે સાધનોની જેની પાસે અછત હોય તે વસ્તુઓની તે આયાત કરે, અને જે સાધનો પૂરતા પ્રમાણમાં હોય અને વધારે પણ હોય તો તે સાધનોની તે શું કરતો હોય? નિકાસ. બરાબર. આમ દરેક દેશે જે વસ્તુ ઘટતી હોય તેના માટે આયાત કરવી પડે, અને જે વસ્તુનું પ્રમાણ વધારે હોય તો તેનો નિકાસ કરીને તે કમાણી કરતો હોય. કારણ કે નિકાસ કરવાથી તેને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય. આમ ઉત્પાદનના સાધનો ખૂબ ટૂંકા અને ખૂબ સરળ એવા મુદ્દાઓ આ બધા છે. તો ઉત્પાદનના સાધનો, જુદા જુદા દેશોમાં આ ઉત્પાદનના સાધનોનું પ્રમાણ જુદું જુદું હોય છે. સાથે દરેક દેશની પાસે દરેક વસ્તુ બનાવવાના તમામ સાધનો પૂરતા હોય જ એવું જરૂરી પણ નથી. જે વસ્તુઓની જોઈએ, જે વસ્તુઓ ઉત્પાદન કરવું હોય, ઉત્પાદન માટે જરૂરી હોય, બરાબર, જે વસ્તુનું ઉત્પાદન કરવું જરૂરી હોય અને તેના માટેના સાધનો જો એની પાસે પૂરતા હશે તો તે વસ્તુઓનું ઉત્પાદન કરશે. અને જો
એ સાધનોની અછત હશે તો તેની તે આયાત કરશે. બરાબર, વસ્તુનું ઉત્પાદન કરવું જરૂરી છે, તેના માટેના સાધનો ઘટે છે તો વિશ્વના દેશોમાંથી તેની આયાત કરી લેવાની, અને જો એ વધારે પ્રમાણમાં હોય તો તેની નિકાસ કરીને વિદેશી હુંડિયામણ કમાઈ શકાય. અને વિદેશી હુંડિયામણ કમાવવું પણ જરૂરી છે, કારણ કે બધી વસ્તુનું ઉત્પાદન થતું નથી, અથવા વસ્તુનું ઓછું ઉત્પાદન થાય ત્યારે તેની આયાત કરવાની જરૂરિયાત ઊભી થાય, અને આયાત કરતી વખતે આ વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થતી હોય. તેના માટે નિકાસ કરીને કમાણી કરવી પણ જરૂરી છે. તો પહેલા મુદ્દાની વાત કે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ જુદું જુદું હોય છે, તેથી વિદેશ વેપાર કરવો પડે છે. બીજો મુદ્દો કે ઉત્પાદન ખર્ચ. ઉત્પાદન ખર્ચ હમણાં વાત થઈ તેમ ઉત્પાદનના સાધનો છે, ઉત્પાદનના સાધનોની અછત હોય, અછત હોય તેની કિંમતમાં શું થાય? ફુગાવાની થિયરી યાદ કરવી પડે. ઉત્પાદનના સાધનો છે તેની અછત હોય તો એની કિંમતમાં શું થાય? વધારો. કિંમતમાં વધારો થાય, બરાબર છે. તો વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, અને ઉત્પાદન ખર્ચમાં વધારો થતા તે વસ્તુ આપણને મોંઘી પડે છે, અને મોંઘી પડતી હોય ત્યારે તે વસ્તુની આયાત કરવી સરળ અને ઓછી ખર્ચાળ રહે. બરાબર, જે વસ્તુ આપણા દેશમાં ખૂબ મોંઘી બનતી હોય તો એ વસ્તુ આપણે વિશ્વના દેશોમાંથી આયાત કરી લેવી જોઈએ. આપણા દેશની અંદર ઉત્પાદનના સાધનોનું પ્રમાણ જુદું જુદું હોય, ઘણી વખત આ સાધનોની અછત રહેતી હોય, અને જે વસ્તુની અછત હોય, જે સાધનોની અછત હોય તેની કિંમત વધવા પામતી હોય, અને જો એની કિંમત વધી જશે, કાચા માલની કિંમત વધી જશે તો આપણો ઉત્પાદન ખર્ચ પણ કેવો આવશે? વધારે, અને ત્યારે એ વસ્તુ આપણને મોંઘી પડશે. અને જો વિશ્વના દેશોમાંથી એ જ વસ્તુ આપણને સસ્તા દરે પ્રાપ્ત થતી હોય તો એની આયાત કરવી વધુ અનુકૂળ થાય. બરાબર, જે વસ્તુ મોંઘી પડે છે એની આયાત કરી લઈએ તો આપણને ફાયદો થશે. હા, જે સાધનો આપણી પાસે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જે વસ્તુ આપણે ત્યાં સસ્તી બને છે, તો તે વસ્તુનું ઉત્પાદન વધારવું જોઈએ. ઉત્પાદનમાં વધારો કરવાનો, અને એ ઉત્પાદન વધે ત્યારબાદ તેની શું કરવામાં આવે? નિકાસ. અને નિકાસ કરીને હુંડિયામણની પ્રાપ્તિ કરી શકાય, હુંડિયામણની કમાણી કરી શકાય. તો પહેલા મુદ્દામાં વાત થઈ, જે સાધનો ઘટતા હોય તે લેવાના, જે સાધનો વધારે હોય તેને વેચવાના. બીજું, એના માટે થઈને આપણે ખરીદ વેચાણ કરવું પડ્યું, અને વિશ્વના દેશોની સાથે શું થાય? આયાત અને નિકાસ. બીજું, ઉત્પાદન ખર્ચ. ઘણી બધી વસ્તુઓ બનાવવાનો ખર્ચ ખૂબ ઓછો આવે, એટલે કે વસ્તુ સસ્તી બનતી હોય તો જે વસ્તુ સસ્તી બને છે તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરો, ઉત્પાદન વધશે તો દેશની જરૂરિયાતો તો પૂર્ણ થશે જ, પરંતુ તે વસ્તુ તેમ છતાં વધી પડે તો આપણે તેને વિશ્વના દેશોમાં વેચી શકીએ, નિકાસ કરી શકીએ, અને હુંડિયામણની કમાણી પણ કરી શકીએ. હા, હવે જે સાધનો આપણા દેશ શરૂઆતમાં એક મુદ્દાની અંદર આપણે વાત થયેલી છે, ત્રીજા પાઠની જ વાત હમણાં આપણે યાદ કરતા હતા. ત્રીજા પાઠમાં જ તે ફુગાવો થવાના કારણોમાં અન્ય કારણો હતા. બરાબર, ફુગાવો થવાના બે કારણો છે. પહેલું હતું માંગમાં વધારો, એટલે માંગ પ્રેરિત ફુગાવો. બીજું હતું ખર્ચમાં વધારો, એટલે ખર્ચ પ્રેરિત ફુગાવો. અહીંયા ખર્ચની વાત થઈ, બરાબર. પણ બીજી એક બાબત પણ છે કે જેની અંદર અન્ય કારણો આપણને આપેલા હતા, અન્ય કારણોની અંદર આયાતનું પ્રમાણ હતું, અને ભારત 70% પેટ્રોલિયમની શું કરે છે? આયાત. બરાબર, આપણા દેશની અંદર એ અમુક સ્થાન અહીંથી જ મળી આવેલું છે, જેમ કે આસામમાંથી, ત્યારબાદ કડી કલોલ, અંકલેશ્વરમાંથી, પણ તેનું પ્રમાણ ખૂબ ઓછું છે. તેને જમીનમાંથી બહાર લાવવાનું, તેનું વિભાગીય નિસ્સંદન કરવાનું, અને પેટ્રોલિયમ પેદાશોને છૂટી પાડીને ઉપયોગમાં લેવાનું ઘણું મોંઘું પડે છે. તેથી આપણે 70% પેટ્રોલિયમની બહારથી આયાત કરીએ છીએ. દેશમાં ઉત્પાદન જેટલું થાય છે તેમાંથી માત્ર આપણી 30% જરૂરિયાત સંતોષાય છે. એટલે કે જેટલું પણ જમીનમાંથી બહાર ઉલેચવામાં આવે તેનું શુદ્ધિકરણ કરવામાં આવે, અને
ઉપયોગમાં લેવામાં આવે તેનાથી માત્ર 30% આપણી જરૂરિયાતો સંતોષાય છે. એટલે કે દેશની જરૂરિયાતો જો પૂરતા પ્રમાણમાં ન સંતોષાતી હોય તો પછી તેની આયાત કરવી યોગ્ય રહે. અને ઉત્પાદનના સાધનોમાં ફરીવાર આપણે જોઈએ, ઉત્પાદનના સાધનોની જો અછત હોય તો તેની કિંમતમાં વધારો થતો જાય, કિંમતમાં વધારો થાય અને તેના પરિણામ સ્વરૂપ ઉત્પાદન ખર્ચમાં વધારો અને વસ્તુ મોંઘી પડે તો આયાત કરો. અને જો સસ્તી વસ્તુનું ઉત્પાદન થાય તો એને વિશ્વના દેશોમાં વેચાણ કરો અને નિકાસ કરીને વિદેશી હુંડિયામણની કમાણી કરો. બીજા મુદ્દાની વાત થઈ. અને હવે ત્રીજો મુદ્દો એટલે કે ટેકનોલોજીકલ પ્રગતિ. ટેકનોલોજીકલ પ્રગતિ. વિદ્યાર્થી મિત્રો, દરેક દેશ જુદી જુદી ટેકનોલોજી માં માહેર હોય. જે દેશમાં જે ટેકનોલોજી ખૂબ સારા પ્રમાણમાં વિકસેલી હોય ત્યાં તે પ્રકારની વસ્તુનું ઉત્પાદન વધારે કરવામાં આવે. અને જે દેશમાં જે ટેકનોલોજી ન હોય તો ત્યાં તે વસ્તુઓનું ઉત્પાદન ન થતું હોય તો તે વિદેશમાંથી તેની શું કરે છે? આયાત. બરાબર. દરેક દેશની પાસે જુદી જુદી ટેકનોલોજીમાં, દરેક દેશ જુદી જુદી ટેકનોલોજીમાં માહેર હોય. કોઈ એક દેશ એક ટેકનોલોજીમાં આવડત સારી ધરાવતા હોય, બીજા દેશ છે બીજી ટેકનોલોજીમાં માહેર હોય. ભારતની અંદર ગણીએ તો એમાં ખાસ કરીને સુરત કે જેની અંદર હીરાની કારીગરી પણ છે અને કાપડ ક્ષેત્રની અંદર પણ ખૂબ સારી માસ્ટરી છે. બરાબર. અહીંયા ઈ ટેકનોલોજી વિકસેલી છે. અહીંયા યંત્રો, કારખાનાઓ અને એ પ્રમાણના કારીગરો ખૂબ સરળતાથી પ્રાપ્ત થઈ રહી એ આવડત ધરાવતા અને તેના પરિણામ સ્વરૂપ અહીંયા એ ઉત્પાદન, કાપડનું ઉત્પાદન હોય કે હીરાનું હોય, એને તૈયાર કરવામાં આવે છે અને વિશ્વના દેશોમાં આ વસ્તુઓ વેચાય છે. બરાબર. તો બીજો દેશ છે જેમ કે જાપાન છે આપણી સામે. જાપાનની ટેકનોલોજીની દ્રષ્ટિએ ગણીએ તો એ 4 વ્હીલ બનાવવામાં, કારના ઉત્પાદનમાં તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ઉત્પાદનમાં ખૂબ સારી માસ્ટરી ધરાવે છે, ખૂબ સારી પારંગતતા ધરાવે છે. બરાબર. અને તેના પરિણામ સ્વરૂપ તેને વિશ્વના દેશોમાં આ ટેકનોલોજીનું તે શું કરે છે? વેચાણ. આમ દરેક દેશની અંદર ટેકનોલોજી જુદા જુદા પ્રમાણમાં વિકસેલી હોય. જે દેશમાં જે પ્રમાણેની ટેકનોલોજી હોય તે પ્રમાણેની વસ્તુઓનું ત્યાં ઉત્પાદન થાય, વિશ્વના દેશોમાં વેચાણ થાય. ચાઇનાની વસ્તુઓ છે, બરાબર, તે રમકડાની અંદર આપણું ગણીએ તો આપણું 60 થી 70% રમકડાઓનું બજાર જે છે તે ચાઇનાના રમકડાઓથી ભરેલું છે. બરાબર. તે લોકો સસ્તી વસ્તુ જોકે રમકડાની અંદર કોઈ ટકાઉપણાની ગેરંટી માંગવામાં આવતી નથી, પરંતુ તે વસ્તુઓની અંદર તેની માસ્ટરી છે અને તેના પરિણામ સ્વરૂપ તે સસ્તી વસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે અને વિશ્વના દેશોની અંદર બજારનો તે સર કરી શકે. જ્યારે અલગ અલગ દેશો અલગ અલગ બાબતમાં, આપણે ઘણા બધા દેશો છે અલગ અલગ પ્રોડક્ટની અંદર વખણાય છે. જેમ ભારતનું નામ કાપડની અંદર ને હીરાની અંદર ઉપયોગમાં લેવાય જ છે. બરાબર છે. કાપડની બાબત હોય કે હીરાની બાબત હોય તેમાં ભારતનું નામ આવે છે. ખાંડનો પ્યાલો જેને ગણવામાં આવે તેવો ક્યુબા નામનો દેશ છે. ટેકનોલોજીની અંદર મેં કીધું તેમ કાર ઉત્પાદન હોય કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય તો જાપાન છે. બરાબર. કોરિયા સહિત દેશ છે કે જે મોબાઈલની અંદર એ ટેકનોલોજીઓની અંદર માસ્ટર ગણાય છે. તો જુદી જુદી ટેકનોલોજીમાં પારંગતતા ધરાવતા દેશો જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરે, તે પ્રમાણેની વસ્તુઓનું ઉત્પાદન કરે અને વિશ્વના દેશોની અંદર તે વસ્તુઓનું શું કરે છે? વેચાણ. તો આ 3 મુદ્દાઓ તમે જોવો અને ત્યારબાદ છેલ્લે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણની બાબત આપણે જોઈએ.
ચાલો તો મુદ્દા નંબર 4, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જેમાં આ મુદ્દો જે છે તે ઉત્પાદનના 2 સજીવ સાધનો એટલે કે શ્રમ અને નિયોજકની બાબતમાં છે. આ બંને સાધનો એવા છે કે જે અલગ અલગ આવડત ધરાવે છે. બરાબર, દરેક દેશની અંદર શ્રમિકોની અંદર આવડત જુદી જુદી હોય, નિયોજકોની પણ ક્ષમતાઓ જુદી જુદી હોય. અને જે દેશની અંદર જેવા શ્રમિકો પ્રાપ્ત થતા હશે, જો કે શ્રમ અને શ્રમિક બંને અભિન્ન છે, તે બંનેને જુદા ન પાડી શકાય. બરાબર છે, એટલે શ્રમિકોની અંદર દરેક દેશની અંદર શ્રમિક જે છે તેની આવડત જુદી જુદી હોય, તેની ક્ષમતા જુદી જુદી હોય. અને જે પ્રમાણેની તે આવડત ધરાવતા હશે તે પ્રમાણેની વસ્તુઓનું ઉત્પાદન ત્યાં થતું હોય. જે કાર્ય જેને આવડતું હોય તેને એ જ કાર્ય વારંવાર સોંપવામાં આવે, કાર્યને વહેંચી દેવામાં આવે. અને જ્યારે જે વ્યક્તિને કામ આવડતું હોય તેને કાર્ય સોંપવામાં આવે ત્યારે તે કાર્યની અંદર તે નવીનીકરણ લાવે છે. નવા નવા સંશોધનો દ્વારા તે વસ્તુ કઈ રીતે સારી બની શકે તે માટેના તે ઉપાયો કરે. એટલે કે કામ વહેંચવું. શ્રમ વિભાજન એટલે કે કામ વહેંચી દેવું. અને વિશિષ્ટીકરણ લાવવું એટલે કે જેમાં જે આવડત ધરાવતા હોય તેને તે કાર્ય સોંપવું અને તે પોતાની કળા આવડતનો લાભ એ ધંધાને આપશે અને નવી નવી વસ્તુઓ બનશે. અને ત્યારે તે વસ્તુઓ ખામી રહિત બનવા લાગશે અને તેની અંદર નવીનીકરણ પણ તે લાવશે. આમ દરેક દેશની અંદર શ્રમિકોની આવડત જુદી જુદી હોય, તેમની ક્ષમતાઓ જુદી જુદી હોય અને નિયોજક અલગ અલગ નિયોજન શક્તિ ધરાવતા હોય. વિશ્વના દેશોની અંદર સારામાં સારી ઉદ્યોગ ક્ષમતાઓ, ઉદ્યોગની અંદર ઉદ્યોગ સાહસિકતાઓ, આવા મૂડી સાહસિકો વિશ્વના દેશોની અંદર જુદા જુદા દેશોમાં છે. અને અલગ અલગ દેશોએ આ બાબતમાં પારંગતતા પણ પ્રાપ્ત કરેલી છે. વિશ્વની ઘણી બધી કંપનીઓ, જેમ ભારતની અંદર ગણી શકાય કે રિલાયન્સ છે, ટાટા કંપની છે, બિરલા છે, બરાબર. આ બધી કંપનીઓ પોતાની નિયોજન શક્તિ માટે ઓળખાય છે. અને વિશ્વના દેશોની અંદર આ કંપનીઓ એ મલ્ટીનેશનલ બિઝનેસ કરતી હોય, ઘણા બધા દેશોની અંદર પોતાનો વેપાર કરતી હોય. ભારતની અંદર રિલાયન્સ હોય અને ટાટા કંપની હોય જે વિશ્વના દેશોમાં ફેલાયેલી છે. તે જ રીતે કોકોકોલા કંપની છે જે વિશ્વના દેશોમાં પોતાનું વેચાણ કરે છે. એમેઝોન કંપની છે એ ઓનલાઈન બજાર જે ચલાવે છે તે એના આધારે વિશ્વના દેશોમાં પોતાની વસ્તુઓ વેચે છે. બરાબર, હમણાં વાત થઈ તેમ ચાઇનાની કંપની રમકડા આખી દુનિયાની અંદર તે એક્સપોર્ટ કરતી હોય, એટલે કે નિકાસ કરતી હોય. આમ જુદા જુદા દેશના શ્રમિકો હોય કે નિયોજકો હોય તે જુદી જુદી આવડત, જુદી જુદી ક્ષમતા ધરાવતા હોય. તે પ્રમાણે તે વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય અને વિશ્વના દેશોમાં તેનું વેચાણ કરતા હોય. હા, જેનામાં આવડત ન હોય, જે દેશમાં એવી ક્ષમતા ન હોય તો તે વસ્તુઓની આયાત કરે છે અને આવડત હોય તે વસ્તુઓનું ઉત્પાદન કરીને વેચાણ કરે છે. નવીનીકરણ જો લાવવું હોય, નવીનીકરણ આપણા દેશની અંદર તે ક્ષમતા નથી, એવા શ્રમિકો નથી, એવા કારીગરો નથી, એવા નિયોજકો નથી. અને તેમ છતાં જો આપણે એ વસ્તુ બનાવવી હોય તો એના માટે પણ આપણે એવી આવડત ધરાવતા કર્મચારીઓ એટલે કે ટેકનિકલ જ્ઞાન ધરાવતા ટેકનિકલ જ્ઞાનની પણ આપણે આયાત કરવી પડે. એવું જરૂરી નથી કે જે વસ્તુ આપણા દેશમાં નથી જ બનતી તે ન જ બને. તે બની શકે, પણ એના માટે પણ આપણે આયાત કરવી પડે. એવા ટેકનિકલ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓને બોલાવવા પડે જે ભારતની અંદર વસ્તુ તૈયાર કરે. અને એ વસ્તુઓનું ઉત્પાદન થવા લાગે ત્યારબાદ ભારતના વ્યક્તિઓ પણ તે આવડત કેળવી લેશે. બરાબર, તે જ્ઞાન પ્રાપ્ત કરી લેશે. તે અંગેની તેમને તાલીમ પૂરી પાડવામાં આવશે અને ભારતમાં તે વસ્તુઓનું શું થવા લાગશે? ઉત્પાદન. આમ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ, કાર્યને વહેંચવું અને કાર્યની અંદર વિશિષ્ટીકરણ લાવવું.
નવી નવી વસ્તુઓનું ઉત્પાદન કરવું અને વિશ્વના દેશોમાં તેનું વેચાણ કરવું. આમ શ્રમ અને નિયોજન બંને ઉત્પાદનના સજીવ સાધનો છે કે જે પોતાની ક્ષમતા અનુસાર ઉત્પાદન કરે અને તેનું વેચાણ કરે. જે દેશના શ્રમિકોમાં નિયોજકોમાં એવી ઉદ્યોગ સાહસિકતા ન હોય, એવી આવડત ન હોય વસ્તુ બનાવવાની, ત્યારે તે દેશને તે વસ્તુઓની શું કરવી પડતી હોય? આયાત. આમ વિદેશ વેપાર કરવા માટેના ટૂંકા અને ખૂબ સરળ એવા 4 કારણો હતા કે જેની અંદર પહેલામાં ગણીએ તો ઉત્પાદનના સાધનો એનું પ્રમાણ અલગ અલગ હોય. જે ઘટતું હોય તે આયાત કરો અને જે વધારે હોય તેની નિકાસ કરો. બીજું કે ઉત્પાદન ખર્ચ, દરેક દેશમાં વસ્તુ બનાવવાના ખર્ચ જુદા જુદા આવતા હોય. જે દેશમાં સસ્તી વસ્તુ બનતી હોય, ઉત્પાદન ખર્ચ ઓછો આવતો હોય, તો તે વસ્તુઓનું ઉત્પાદન ત્યાં વધારે થાય અને વિશ્વના દેશોમાં તેનું વેચાણ થાય. પરંતુ જો આપણા દેશમાં જે તે વસ્તુ બનાવવી મોંઘી પડતી હોય અને તેના કરતા આયાત સસ્તી પડતી હોય, તો આયાત કરવી વધુ અનુકૂળ રહે છે. ત્રીજું, ટેકનોલોજીકલ પ્રગતિ. દરેક દેશ અલગ અલગ ટેકનોલોજીમાં માહેર હોય. કોઈ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે, તો કોઈ ઇલેક્ટ્રિક ક્ષેત્રે, કે પછી કોઈ કાપડની દ્રષ્ટિએ કે કોઈ અન્ય બાબતમાં જો જે તે પારંગતતા હોય તે પ્રમાણેની વસ્તુ બનાવવી અને વિશ્વના દેશોમાં વેચવી, વેપાર કરવો, જરૂર હોય તે દેશને વસ્તુ પૂરી પાડવી, અને સાથે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. બરાબર. એકવાર આ મુદ્દાઓ ફરીવાર પાછા જોઈ જાઓ અને ત્યારબાદ આપણે એની પછીની થિયરી જે છે તે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત જે આપણને સળંગ મુદ્દાઓની અંદર આપેલો છે તેને 2 ભાગ પાડીને આપણે સમજવાના છે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર, બરાબર, એનો તફાવત આપણે શરૂ કરીએ પહેલા ગઈકાલે એક મેં ટાસ્ક આપેલો તમને કે 6 મુદ્દાઓ જે કૃષિ ક્ષેત્રના ઉત્પાદકતા વધારવા માટેના, ખેતીની ઉત્પાદકતા વધારવા માટેના ટેકનોલોજીકલ સુધારા હતા. બરાબર. એ ખાસ અગત્યના હોય મેં તૈયાર કરવાના કીધેલા અને કીધેલું કે આ પૂછવામાં આવશે. બરાબર. હવે એવા 6 સુધારાઓ તૈયાર થઈ ગયા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? હાથ ઊંચો કરજો. 6 સુધારાઓની અંદર સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવા, સિંચાઈ અને યંત્રો, અને છેલ્લું હતું ભૂમિ પરીક્ષણ. બરાબર. અને એની અંદર આવતા ટૂંકા સવાલો પણ મેં ખાસ ધ્યાનમાં લેવાનું કીધેલું
કે જેની અંદર પહેલામાં સુધારેલા બિયારણની અંદર બીજ ક્રાંતિની વાત થયેલી, કે જે વધુ પાક, ઝડપી પેદાશ, રોગ સામે રક્ષણ, રોગ સામે સફળ સામનો કરી શકે. આ ટૂંકા સવાલો પણ ખાસ જોવાના કીધેલા. બીજું હતું રાસાયણિક ખાતર, કે જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ યુક્ત ખાતર કે જે ઝડપી પાક આપી શકે. અને ત્યારબાદ ત્રીજી બાબત હતી આકાશી ખેતી. ત્રીજા મુદ્દાની અંદર એટલે કે સિંચાઈની સુવિધામાં વધારો કરીએ તો પણ ઉત્પાદકતામાં વધારો કરી શકાય. અને તે માટે જે નાબાર્ડને કામગીરી સોંપવામાં આવેલી અધૂરી યોજનાઓને પૂર્ણ કરવી, અને સાથે સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની વાત હતી, કે જે સિંચાઈનો વધારો કરવા માટે નાની અને મધ્યમ કદની સિંચાઈ યોજનાઓ વિકસાવવા માટે તૈયાર કરવામાં આવેલું. અને જો સિંચાઈની સુવિધા વધારીએ તો 12 માસ ખેતી થઈ શકે, વધુ પાક લઈ શકાય, વધુ ઉત્પાદન લઈ શકાય. જ્યારે આપણા દેશની અંદર મોટા ભાગે આકાશી ખેતી કરે છે, એટલે કે વરસાદ ઉપર આધારિત ખેતી કરે છે. ત્યારબાદ યંત્રો હતા, તો યંત્રોની અંદર 6 યંત્રોની વાત આપણને કીધેલી, કે ભારતની અંદર એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ ક્ષેત્રનો ખૂબ સારો વિકાસ થયેલો છે. તેના પરિણામ સ્વરૂપ ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઓપનર અને ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિન અને દવા છાંટવાના પંપ, એટલે આ ઘણા બધા યંત્રોની વાત થઈ કે જે ખેતી ક્ષેત્રમાં ઝડપનું તત્વ લાવી શકે, ઝડપી કામગીરી કરી શકે અને વધુ પાક લઈ શકાય, સઘન કૃષિ કરી શકાય, સઘન ખેતી કરી શકાય. સાથે રોગ અને જંતુઓથી પાકને નુકસાન થતું અટકાવવા માટે જંતુનાશક દવાઓનો આપણા દેશની અંદર ખૂબ ઓછો ઉપયોગ થાય છે. જો આ ઉપયોગ વધારવામાં આવે તો પાકને રોગથી બચાવી શકાય, જંતુઓથી બચાવી શકાય અને સારી ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકાય. અને છેલ્લે ભૂમિ પરીક્ષણ. ભૂમિ પરીક્ષણ ત્યાં શક્ય બને જ્યાં વૈજ્ઞાનિક ઢબે ખેતી થતી હોય, બરાબર, બધા જ સુધારાઓ સાથેની ખેતી થતી હોય તો ત્યાં એ શક્ય બને. અને ત્યાં પાક લેતા પૂર્વે, યાદ રાખજો, પાક લેતા પૂર્વે જમીનની તપાસ કરવામાં આવે, તેમાં રહેલા તત્વોની તપાસ કરવામાં આવે અને જે તે પાક લેવો છે તેને અનુરૂપ જમીન છે કે નહીં તેની તપાસ કરવામાં આવે. અને જો કોઈ તત્વની ઉણપ જણાય તો તે પાક લેતા પૂર્વે જ તેમાં ઉમેરી દેવામાં આવે છે. એટલે પાકને અનુકૂળ જમીન બનાવવામાં આવે અને ત્યારબાદ જો પાકનું વાવેતર થાય અને પાક લેવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન, સારામાં સારી ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકાય. પણ જ્યાં 5 સુધારાઓ આવતા હોય, જ્યાં સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સિંચાઈ અને યંત્રો, ત્યાં આ બાબતનો ખર્ચ કરી શકાય. બધા ખેડૂતો આ ખર્ચ ન કરી શકે, ભૂમિ પરીક્ષણ એટલે કે સોઇલ ટેસ્ટિંગ ન કરાવી શકે. પરંતુ જ્યાં બધી જ અનુકૂળતાઓ હોય ત્યાં આ પ્રયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આંતરિક વેપાર અને વિદેશ વેપાર પહેલા ખૂબ અગત્યની એવી થિયરી મેં તમને ફરીવાર પાછી યાદ દેવડાવી દીધી. અને અગાઉના જ્યારે ઓફલાઈન હતા ત્યારે પણ લેક્ચર ચાલુ હતા ત્યારે પણ મેં ઘણી બધી થિયરીઓ તમને કીધેલી જ છે કે જે તમારે તૈયાર કરવાની છે. અને એનું ડિફિકલ્ટી હોય તો ત્યારે તમે જાણ કરી શકો, અને ડિફિકલ્ટી માટે જ્યારે સમય ગોઠવાય ત્યારે આપણે લેક્ચર એટલે કે ક્લાસ પર બોલાવીએ છીએ ત્યારે તમે આવી શકો, બરાબર. બાકી આપણે આમાં પણ ઓનલાઈનમાં પણ એક લેક્ચર, ઓનલાઈનમાં ડિફિકલ્ટી સોલ્યુશન માટે, પ્રશ્નોત્તરી માટે હું એક પેપર હમણાં મૂકી છે આવતા લેક્ચરમાં, કે જે તમારે પૂરેપૂરું સોલ્યુશન કરવાનું છે, જે 1 થી 8 પાઠમાંથી જ તૈયાર કરેલું છે. એટલે એ પ્રશ્નો પણ તમે સાથે સાથે તૈયાર કરવા લાગો, અને એમાં પણ કોઈ જો ડિફિકલ્ટી હોય તો તેની જાણ પાછી તમારે કરવાની, બરાબર. હવે તફાવત અને એની પછીની જે થિયરી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ 4 જે કારણો હતા વિદેશ વેપારના અને 3 વ્યાખ્યાઓ એ તમારે ખાસ તૈયાર કરવાની છે.